અમરેલીથી સમાચાર સાવરકુંડલા નગરપાલિકાના કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત આક્રમક બન્યા હતા। ભાજપની કરણી અને કથનીમાં ફરક હોવાનું જણાવ્યું। જીતવા માટે ભાજપ દાઉદ ઇબ્રાહીમને પણ ટિકિટ આપે તેવી ટિપ્પણી। ખનીજ માફિયા અને બુટલેકરોને કોણ આશ્રય આપે છે તેવો સવાલ ઉઠાવ્યો। પાર્ટીના મહત્વના આગેવાનો કોંગ્રેસ મુક્ત કરવાની વાત કરે અને બીજી બાજુ એના ઘરમાંથી એની પેઢીના જ લોકો કોંગ્રેસમાંથી ઉમેદવારી કરે। 75% ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના આગેવાનો આખા ગુજરાતની અંદર બેઠા છે। ક્યાં ગઈ તમારી વિચારધારા? વિચારધારાની વાતો કરનાર લોકો એક બાજુ તમે રાષ્ટ્રવાદની વાતો કરો। આ ભારતીય જનતા પાર્ટીની વર્તમાન ભારતીય જનતા પાર્ટીની માનસિકતા એટલી નિમ્ન કક્ષાની છે કે જો એને જીતવું હોય તો દાઉદ ઇબ્રાહીમને પણ ટિકિટ આપે। આમાં કોઈ વધારાની વાત નથી કરતો।